કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરોગ્યનું ખજાનોમાં. આજે હું તમારી સાથે ચહેરાની સુંદરતા વધારવા માટેની બ્યુટી ટિપ્સ શેર કરીશ. ચહેરા પર જ્યારે ગ્લો હોય છે ત્યારે બહુ જ સારું લાગે છે. ચહેરાની સ્કિન, હાથ પગની સ્કિન સ્વસ્થ અને સારી હોવી જરૂરી છે. આજે ઘરમાં જ મૂકેલી સામગ્રીથી, તમારા રસોડામાં રહેલી સામગ્રીથી જ આપણે ડીવાય બનાવીશું. બ્લીચ, જે કેમિકલવાળું બ્લીચ હોય છે તે તમારા ચહેરાને સુંદર તો બનાવે છે, પણ 1-2 દિવસ પછી ધીમે ધીમે ચહેરાને વધારે ડાર્ક બનાવતું જાય છે. અને કેમિકલના લીધે આપણી ચામડી વધારે ડલ થતી જાય છે. તો સૌ પ્રથમ બટાકાને ધોઈને તેને છોલીને તેને ગ્રેટ કરી એક સાફ અને સુતરાઉ કાપડમાં લઈ તેનો રસ નીકાળી સાઈડ પર મૂકો. બટાકાની અંદર રહેલા નેચરલ સ્કિન લાઇટનર જે તમારી ત્વચાને તેજસ્વી બનાવે છે, આ કુદરતી છે જે ત્વચાને ક્યારેય નુકસાન નથી કરતું. બટાકાની અંદર જે સ્ટાર્ચ હોય છે તે આપણી ત્વચાને એન્ટી એજિંગથી બચાવે છે, એટલે આપણે એને જરૂરથી ઉપયોગમાં લેવો જોઈએ. હવે બટાકાના રસને એક બાઉલમાં લઈ તેમાં 3 થી 4 ચમચા ટામેટાનો રસ ઉમેરો. હવે આપણે જે ડીવાય બનાવીએ છીએ તે કોઈ પણ હોય, હાથના માટે હોય યા ચહેરા માટે, તેના માટે આપણે જે વાસણ ઉપયોગમાં લઈએ, જેમ કે મિક્સર હોય, તે ખરાબ ન હોવું જોઈએ. એવું ના થાય કે એમાં પહેલાં લસણ અથવા મરચાંને યુઝ કર્યું હોય પછી એમાં ડીવાય બનાવો, તો તે તમને નુકસાન પહોંચાડે છે. ટામેટામાં હોય છે નેચરલ લાઇકોપિન, જે બટાકાની અંદર રહેલા સ્કિન લાઇટિંગ એજન્ટની સાથે મળતું છે અને તે કુદરતી બ્લીચ બનાવે છે. હવે આ બંને મિશ્રણને ભેગા કરીએ તો તેમાં હલકું ફીણ જેવું આવે છે. એનો અર્થ એ છે કે એણે રિએક્ટ કરવાનું શરૂ કરી દીધું છે. હવે ત્રીજા નંબરની સામગ્રી છે એ મુલતાની માટી છે, જે આપણા દાદી નાનીએ પણ ઉપયોગમાં લીધી છે. પહેલાંના જમાનામાં લોકો સાબુથી નહીં પણ હંમેશા મુલતાની માટીથી નહાતા હતા. મુલતાની માટી તમને ઓનલાઈન અથવા કોઈ પણ જનરલ સ્ટોરમાંથી મળી જશે. મુલતાની માટીને 1 થી 1.5 ચમચો નાખવી. મુલતાની માટી આપણી સ્કિનને ડિટોક્સિફાઈ અને પ્યોરિફાઈડ કરવામાં મદદ કરે છે. આ ત્રણેય ચીજોને ભેગી કર્યા પછી આપણે એક વધુ ઘરની ચીજ ઉમેરીશું અને એ છે બેસન, એટલે કે ચણાનો લોટ. ચણાનો લોટ એ ડાયરી સ્કિનને બહાર નીકાળવામાં મદદ કરે છે. તો આપણી સ્કિન પર જે બ્રાઇટનેસ ઇફેક્ટ આવે છે તે આ જ ચીજોથી આવે છે. આ બધી જ સામગ્રી આપણા ઘરની જ છે. આ ચારેય ચીજોને ભેગી કરી તમારી મરજી પ્રમાણે જાડું પાતળું મિશ્રણ તૈયાર કરો. મિશ્રણ એવું હોવું જોઈએ કે તમે બ્રશથી લગાવી શકો. અને 5મી ચીજ જે છે એ છે લીંબુનો રસ. લીંબુમાં વિટામિન સી હોય છે, જે બ્લીચને વધારે એક્ટિવ કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમારી સ્કિન પર ઓલરેડી જ પિમ્પલ્સ છે અથવા તો વધારે પડતી સેન્સિટિવ છે, તો લીંબુના બદલે ગુલાબ જળ ઉમેરી શકો છો, રોઝ વોટર. આ બધા મિશ્રણને 2 થી 3 મિનિટ માટે મૂકી દેવું એક્ટિવ થવા માટે. બસ પછી તમારા ચહેરા પર અથવા હાથ પગ પર લગાવો. જ્યારે વોશ કરી રહ્યા હોય ત્યારે તેને 3 થી 4 વખત કોટ કરવું. આપણે કોઈ કેમિકલવાળું નથી લગાવી રહ્યા જે નુકસાન કરશે, માટે 3 થી 4 વખત કોટ કરવું. એના પછી ઓછામાં ઓછું એને 30 મિનિટ રાખવું, જ્યાં સુધી એ સારી રીતે સુકાઈ ના જાય. એનાથી આપણી સ્કિનમાં ટાઇટનિંગ પણ આવે છે અને ગ્લો પણ આવે છે. 30 મિનિટ પછી તેને ધીમે ધીમે ઠંડા પાણીના છાંટા નાખી રફ કરી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. તમારા ચહેરા પર જે ચમક આવશે, જે નિખાર આવશે, તે જોઈને તમે હેરાન રહી જશો. જે કેમિકલવાળું બ્લીચ હોય છે એ આપણા ચહેરાને 1-2 દિવસ સારું, સાફ, સુંદર અને ચમકવાળું રાખે છે, પણ 1-2 દિવસ પછી ધીમે ધીમે ચહેરાને વધારે ડાર્ક બનાવતું જાય છે અને કેમિકલના લીધે અમારી સ્કિન ડલ થતી જાય છે. અને જે આ નેચરલ બ્લીચ છે
એ તમારી સ્કિનને હંમેશા તાજગીભરી અને હંમેશા જવાન રાખશે. આ બ્લીચને તમે ક્યારેય બનાવીને સ્ટોર નથી કરી શકતા. કોઈ પણ ઉંમરે ક્યારેય પણ કરી શકો છો. ચહેરા પર, ગરદન પર, હાથ પગ પર, શરીરના કોઈ પણ ભાગ પર યુઝ કરી શકો છો. તો કેવી લાગી આ ડીવાય? જરૂરથી બનાવજો. અને તમને મારી આ બ્યુટી ટિપ્સ સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.